ધન્યવાદ. ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન, સમગ્ર ગુજરાત અને દેશનું દુનિયામાં નામ રોશન કરે આપણું સૌ સન્માન વધાર્યું છે એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા સૌના લોકલાડીલા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ, આદરણીય મંત્રીશ્રીઓ, આદરણીય સંસદ સભ્યશ્રીઓ, સન્માનીય મંચ ઉપસ્થિત સૌ ભરૂચના મારા ભાઈ બહેનો, આ પ્રસંગે આપ સૌનું હૃદયના ઉમળકાથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ગુજરાતના છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાથ સહકાર અને આશીર્વાદથી ગુજરાતનો છેવાડાનો વ્યક્તિ અંત્યોદય થકી સર્વોદય જઈ રહ્યો ત્યારે હું આપને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી દ્વારા ગુજરાતની પ્રજાના કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતા પહેલા હું આપને માન્ય પ્રધાનમંત્રી શ્રીએ દેશના લોકોની ચિંતા કરી હોય ત્યારે જમ્મુ કાશ્મીરની સમસ્યા હલ કરીને 370ની કલમ હટાવીને જમ્મુ અને કાશ્મીરની પ્રજાને સુરક્ષા આપી છે ત્યારે રામ જન્મભૂમિના મંદિરના નિર્માણ થકી ગુજરાત અને દેશના લોકોનું આત્મબળ વધાર્યું છે. એ જ રીતે ગુજરાતના લોકો, સમગ્ર દેશના લોકો માટે જનધન યોજના, ઉજ્જવલા યોજના, આયુષ્યમાન યોજના, મુદ્રા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, સ્વચ્છ ભારત, એ જ રીતે આખા દેશને આત્મનિર્ભર ભારત થકી આત્મનિર્ભર બનાવવાનું સપનું સાકાર થઈ રહ્યું ત્યારે આવો આપણે સૌ સાથે મળીને આઝાદી કા અમૃત મહોત્સવ મનાવીએ. એ અભ્યર્થના. ભારત માતા જય, वंदे मातरम. बहुत बहुत धन्यवाद. भारत देश की विशेषताओं और अस्मिता को सविशेष रूप से विश्व में प्रस्थापित करने में अग्रसर है देश का ये अनूठा पश्चिमी प्रदेश, जिसकी धरती, आकाश और हर एक दिशाओं को मिले हैं विकासशीलता के आशीर्वाद. वे हैं गुजरात राज्य. गुजरात के इसी सौभाग्य का विशेष रूप से जतन, संवर्धन एवं प्रगति के पथ पर आगे ले जाने के लिए अविरत कार्यरत है मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी. आइए स्वागत करते हैं उनका, उनके उद्बोधन के लिए. ठीक है. उत्कर्ष समारोहના આજના કાર્યક્રમમાં આપણી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક, કરોડો દેશવાસીઓના ઉત્કર્ષ માટે પુરુષાર્થની પરાકાષ્ઠા કરનાર ભારતના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ માન્ય શ્રી सी आर पाटील जी, मार्ग અને મકાન મંત્રી અને પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી, મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, મંત્રી શ્રી મનીષાબેન વકીલ, મંચ ઉપર ઉપસ્થિત માન્ય સાંસદ શ્રી, માન્ય ધારાસભ્ય શ્રી, સૌ પદાધિકારી શ્રી, સૌ અધિકારીગણ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી રમેશભાઈ ગબાણી અને પૂર્વ પ્રમુખ શ્રી નાવડિયાજી અને કલેક્ટર શ્રી, સૌને મારા નમસ્કાર. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી લોકહિતની, લોક કલ્યાણની બધી યોજનામાં સામાન્ય માનવી, ગરીબ, વંચિતને કેન્દ્રમાં રાખીને સુશાસનની દિશા વધુ મજબૂત કરતો આજનો આ પ્રસંગ છે. નાનામાં નાના માણસને, જેનું કોઈ નથી એવા ગંગા સ્વરૂપા બહેનો, નિરાધાર વંચિતોને સામે ચાલી યોજનાના લાભ અપાવવાની ઉત્કર્ષ પહેલથી ભરૂચ દેશનું દિશા દર્શન કરનારું
આજે શહેર બન્યું છે. જિલ્લા વહીવટતંત્રએ કર્મયોગ ભાવ અને આગવી સંવેદનાથી ઘરે ઘરે જઈને 13,430 નિરાધાર વૃદ્ધો ગંગા સ્વરૂપા માતા બહેનોને સરકારી યોજનાનો લાભ આપ્યો છે. ઘેર બેઠા ગંગા આવીની કહેવત ભરૂચના આ લાભાર્થીઓ માટે સાચી પડી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2021ની 15મી ઓગસ્ટે લાલ કિલ્લાથી પ્રચારથી રાષ્ટ્રને સંબોધનમાં સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવી લોકો સુધી પહોંચવાનો કોલ આપ્યો હતો. આ કોલને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ બરાબર ઝીલ્યો એ બતાવ્યું છે. ગંગા સ્વરૂપા વિધવા બહેનો, વૃદ્ધા નિરાધાર વ્યક્તિઓને જિલ્લાના ખૂણે ખૂણેથી માત્ર 3 જ મહિનામાં શોધી કાઢ્યા છે. આવા લાભાર્થીઓને ગામે ગામ જઈ શોધી કાઢવા માટે 300 જેટલા ઉત્કર્ષ સહાયકોને કાર્યરત કરવામાં આવ્યા હતા. વધુને વધુ લાભાર્થી શોધી શકાય તે માટે લાભાર્થી દીઠ 250 રૂપિયા પ્રોત્સાહન રકમ આ સહાયકોને આપવામાં આવી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સોશિયલ કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી નિભાવતા કુલ 8 લાખ રૂપિયા આ પ્રોત્સાહન રકમ રૂપે આપ્યા છે તે અભિનંદનને પાત્ર છે. આવા લાભાર્થીઓને યોજનાના લાભ આપવાની કામગીરી વડાપ્રધાનશ્રીના આહવાનને પગલે સેચ્યુરેટેડ એટલે કે પરિપૂર્ણ કરી છે. નાનામાં નાના માણસની ચિંતા નરેન્દ્રભાઈની સરકારે કરી છે. જનધનથી બેંક ખાતામાં પૈસા, ઉજ્જવલાથી ગેસ કનેક્શન દ્વારા ધુમાડામાંથી બહેનોને મુક્તિ, ઉજાલા દ્વારા વીજળી, પ્રધાનમંત્રી જન આરોગ્ય દ્વારા સામાન્ય ગરીબ વર્ગના કરોડો લોકોને રૂપિયા 5 લાખની આરોગ્ય સુરક્ષા, કોરોના દરમિયાન ફ્રી વેક્સિનેશન, ગરીબોને ફ્રી રાશન, આ બધું જ માન્ય નરેન્દ્રભાઈની માર્ગદર્શનમાં ગુજરાત સરકારે પણ આપ્યું છે. વિધવા ગંગા સ્વરૂપા માતા બહેનોને, નિરાધારોને પેન્શન, દિવ્યાંગોને સહાય આપવાનો નિર્ધાર પણ આત્મનિર્ભર માટે કર્યો છે. વડાપ્રધાનશ્રીના પદચિહ્ન પર ચાલીને ગુજરાતમાં પણ આપણે આવા વંચિત વર્ગોને આત્મનિર્ભર બનાવવા દ્રષ્ટિવંત આયોજન કર્યું છે. ગંગા સ્વરૂપા બહેનોના કિસ્સામાં આપણે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. ગંગા સ્વરૂપા બહેનોનો પુત્ર 21 વર્ષનો થાય એટલે પેન્શન મળતું ન હતું, પણ આ બાદ સરકારે દૂર કર્યો છે. હવે કોઈ પણ બહેન ગંગા સ્વરૂપા બહેનને છેક મરણ સુધી એમના આ યોજનાનો લાભ લઈ શકશે. આવી માતા બહેનોને રૂપિયા 1530.76 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. કપરી અવસ્થામાં વડીલો, દિવ્યાંગોનો સહારો સરકાર બની છે. 130 લાખ જેટલા વૃદ્ધ દિવ્યાંગોને પણ રૂપિયા 103 કરોડની પેન્શન ચૂકવ્યું છે. જેમની પાસે પોતાનું મકાન નથી તેવા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાખો મકાનો પૂરા પાડ્યા છે. 1,68,00,000થી વધુ લોકોના જનધન ખાતા ખોલાવ્યા છે, જેમાં રૂપિયા 7,400 કરોડની બચત જમા થઈ છે અને આર્થિક આધાર મળ્યો છે. ગરીબ કલ્યાણ મેળાથી 1,47,00,000 લોકોને 26,676 કરોડની હાથોહાથ સહાય આપી છે. કોઈના ઓશિયાળા ન રહેવું પડે તેવી સ્થિતિ ઊભી કરી છે. કોઈને સહાય મેળવવા માટે ધક્કા ન ખાવા પડે, કોઈ ખર્ચ નહીં, પારદર્શી અને ઓનલાઈન વ્યવસ્થા નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં સરકારે કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા અને માર્ગદર્શનને કારણે આ સફળતા આપણને મળી શકી છે. આદરણીય વડાપ્રધાન શ્રી ના નેતૃત્વમાં એક સર્વગ્રાહી ઇકોસિસ્ટમ ઊભી થઈ છે. હવે યોજનાઓના લાભ માટે પાત્રતા ધરાવતા એક નાગરિકને શોધી સરકારની યોજનાનો લાભ આપવામાં આવે છે. ગરીબ વર્ગનો સામાન્ય માનવી, ઓછું ભણેલો નાગરિક યોજનાનો લાભ લેવા કોના દરવાજા ખખડાવે, કોના ટેબલ ઉપર જાય, ઘણીવાર આવા લોકોને કોઈ મદદ કરવા વાળું હોતું નથી. ભરૂચ જિલ્લાના તંત્રએ ગામડાઓમાં ઘરે ઘરે ફરીને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સામે ચાલીને શોધ્યા છે. માનવતાપૂર્ણ અભિગમ દાખવી જનકલ્યાણની ફરજ નિભાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસનો મંત્ર વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે અપનાવ્યો છે.
હજુ પણ જે લોકો સરકારી સેવાના લાભથી વંચિત રહી જતા હોય તેવા નિરાધાર લોકો માટે આ ઉત્કર્ષ યોજનાની પહેલ કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ઇન્ડિયાનો વિચાર આપ્યો છે ત્યારે ડિજિટલ ઇન્ડિયાના નિર્માણ તરફ આગળ વધીને ભરૂચ જિલ્લો બે મહત્વના પ્રોજેક્ટ લોકોને સમર્પિત કરી રહ્યો છે. ઈ સંકલ્પ પોર્ટલ અને વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ. વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમથી નાગરિકોએ અરજીઓ માટે સતત જિલ્લા કલેક્ટર કચેરીમાં આવવું નહીં પડે અને તમામ સમસ્યાઓનું સમય મર્યાદામાં નિવારણ થશે. અત્યાર સુધી જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્નોનું નિરાકરણ અધિકારીઓ અને પદાધિકારીઓ દર મહિને સંકલન બેઠકમાં કરતા હતા. તેઓ હવે ટેકનોલોજીનો ઉપયોગ થવાનો છે. હવે આ સમગ્ર પ્રક્રિયા ઈ સંકલ્પ પોર્ટલ દ્વારા પેપરલેસ, ઝડપી અને સરળી બનશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ભરૂચ જિલ્લાના નાગરિકોને આ નવતર ભેટ મળી છે. જિલ્લા વહીવટી તંત્રનો જનસેવા, જન કલ્યાણનો આ અમૃત અભિગમ અન્ય માટે પ્રેરણારૂપ બનશે એવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. खूब खूब आभार माननीय मुख्यमंत्री श्री आपको। और अब मैं विशेष रूप से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी से अनुरोध करना चाहूंगी, महोदय आप ये विशाल राखी की ओर अपना ध्यान केंद्रित करें। यहाँ उपस्थित हजारों माताओं बहनों में कई युवा वय की बेटियां हैं जो विधवा हुई और लाचार थी। कई वृद्ध माताएं हैं जो निराधार हुई और आपने उनके जीवन पर्यंत सुख सुविधा देने का जो बीड़ा उठाया है। ये बहनें, ये माताएं आपको अपना भाई, अपना बेटा मानकर आपकी रक्षा के लिए आप सुरक्षित रहे और भारत देश में हमेशा सुशासन करते रहे, ये आशीर्वाद देना चाहती हैं। भरूच जिले की 100 विधवा बहनों ने 3 दिन में इस विशाल राखी का निर्माण किया और जो आपके चरणों में अर्पित करना चाहती हैं। एक अभ्यर्थना है इस विशाल राखी के रूप में कि आप हमेशा ही सुरक्षित रहे और आप इस भारत देश पर शासन करते रहे। ये सभी बहनों का ये विचार और ये राखी आपको अर्पण कर रही हैं। धन्यवाद। जन जन की सेवा सुविधा के लिए योजनाओं का बनना ये किसी भी देश के लिए एक साधारण बात है, लेकिन इन योजनाओं का 100% उपभोग होना, सैचुरेशन यानी परिपूर्णता से हर एक तक पहुंचाना, ये असाधारण सफलता है। और इसी असाधारण सफलता को पाया है भरूच जिला प्रशासन ने उत्कर्ष पहल के द्वारा। सिर्फ 3 महीनों में 13,000 से भी ज्यादा लोगों को ये लाभ दिलाए हैं। आइए जानते हैं इस उत्कर्ष पहल के द्वारा, इस ऑडियो विजुअल फिल्म के द्वारा। बीते 7 वर्षों में शुरू हुई अनेक योजनाओं का लाभ करोड़ों गरीबों को उनके घर तक पहुंचा है। पहले की तुलना में हम बहुत तेजी से बहुत आगे बढ़े, लेकिन सिर्फ बात यहां पूरी नहीं होती। अब हमें सैचुरेशन तक जाता है, पूर्णता तक जाना है, 100% का मूड बना के चलना है। भारत के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के द्वारा विभिन्न सरकारी योजनाओं में संतृप्ति अर्थात 100% पूर्णता के किए गए आह्वान को गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के मार्गदर्शन में अपना मूल मंत्र बनाया है भरूच जिला प्रशासन ने, जिसके अंतर्गत गंगा स्वरूपा महिलाओं तथा वृद्ध एवं निराधार लोगों से जुड़ी योजनाओं को मात्र 3 महीनों के अंतराल में संतृप्त करने हेतु भरूच जिले में शुरू हुआ एक महाअभियान उत्कर्ष पहल। 1 जनवरी 2022 से प्रारंभ इस अभियान में गंगा स्वरूपा आर्थिक सहाय योजना और राष्ट्रीय वृद्ध सहाय योजना, निराधार वृद्ध आर्थिक सहाय योजना और राष्ट्रीय कुटुंब सहाय योजना जैसी 4 योजनाओं का लाभ भरूच जिले के प्रत्येक गांव एवं शहर में तमाम जरूरतमंद नागरिकों तक पहुंचाना सुनिश्चित किया गया। इस मुहिम के लिए सभी तालुका क्षेत्रों में जारी किए गए व्हाट्सएप हेल्पलाइन नंबर्स, सभी नागरिकों से किया गया इन 4 योजनाओं के जरूरतमंद लोगों की जानकारी देने का अनुरोध, जिले भर के गांव और शहरों के तमाम वार्ड्स में लगाए गए उत्कर्ष कैंप
और अधिकारी गणों की उपस्थिति में उत्कर्ष कैंप पर ही बिन लाभान्वित लोगों को पर्याप्त कागजी सहायता के साथ लिए गए योजनाओं के मंजूरी पत्र। जिला प्रशासन के माध्यम से घर बैठे ही सभी योजनाओं के लाभ मिलने पर संतुष्टि और आभार से आलोकित हुए भरूच के नागरिकों के चेहरे। कर्मचारी अमारा घरे आया विधवा सहाय નું ફોર્મ ભરી આપ્યું જાણ કરી ને ફોર્મ ભરી આપ્યું આ યોજનાથી 1250 રૂપિયા મળે છે 1250 રૂપિયા મને મળે છે અમે ઘર ખર્ચ ચલાવીએ છીએ મારા ખાતામાં વિધવા સહાયના 1250 રૂપિયા આવે છે। उत्कर्ष पहल द्वारा आरंभ इस सेवा यज्ञ में आहुति देते हुए अंकलेश्वर इंडस्ट्रीज एसोसिएशन की ओर से प्रत्येक गांव एवं वार्ड में नियुक्त किया गया नागरिकों के मददगार के रूप में उत्कर्ष सहायक। उत्कर्ष सहायकों को प्रति लाभार्थी दी गई एक प्रोत्साहन राशि ताकि एक भी जरूरतमंद नागरिक इन लाभों से न रह जाए वंचित। उत्कर्ष पहल के इस महाअभियान में भरूच जिले के 13,430 लाभ वंचित नागरिकों को मिला 4 योजनाओं का फायदा। अंत्योदय के उद्देश्य के साथ भरूच जिला प्रशासन द्वारा गांव-गांव, गली-गली और घर-घर जाकर सुविधा वंचित नागरिकों को ढूंढकर लाभान्वित करने की कार्यवाही 31 मार्च 2022 तक हुई 100% संपन्न। जिले के 663 गांवों की 545 ग्राम पंचायतों और 4 नगर पालिकाओं के द्वारा अपने जनप्रतिनिधियों और अधिकारियों की पुष्टि के साथ दिए गए सभी योजनाओं की 100% पूर्णता के प्रमाण पत्र। मारा मिसेस हटा ये अब थी जाए 2 વર્ષ થવા આવ્યા ને હું એકલો જ છે મારા પેન્શન મળે છે મને મારા ખાતામાં જમા થાય છે ઘરની જીવન જરૂરિયાત વસ્તુ માટે વાપરું છું। સરકારશ્રીનો હું बहुत આભાર માનું છું। आभार मोदी साहेब। उत्कर्ष पहल के लाभार्थी सरलता से जीवन निर्वाह कर सकें, इसके लिए उन्हें राष्ट्रीय अन्न सुरक्षा कायदा एवं प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के तहत भी किया गया समाविष्ट। धन्यवाद मोदी जी। उत्कर्ष पहल की सफलता से प्रेरित होकर आरोग्य उत्कर्ष पहल के रूप में भरूच जिला प्रशासन का आगामी लक्ष्य है जिले में प्रधानमंत्री जन आरोग्य योजना की संतृप्ति, जिसके अंतर्गत आरोग्य उत्कर्ष कैंप लगाकर लाभार्थियों को लाभ प्रदान करने की प्रक्रिया हो चुकी है प्रारंभ। आरोग्य उत्कर्ष पहल में भी 100% पूर्णता की प्रेरणा के लिए आरोग्य उत्कर्ष सहायकों के लिए निर्धारित की गई है एक प्रोत्साहन राशि। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा प्रेरित सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के समग्र दृष्टिकोण को साकार कर रही है भरूच जिला प्रशासन द्वारा संचालित अनूठी उत्कर्ष पहल। 100% विकास का अनूठा संबल कर रही है। ये थी उत्कर्ष पहल जिसे हर एक के दिलों से निकलता है आभार मोदी जी। और अब माननीय प्रधानमंत्री महोदय लाभार्थियों के साथ सीधा वार्तालाप करेंगे, जिसमें सबसे पहले अयूब भाई इब्राहिम भाई पटेल एक निराधार हैं जिन्होंने वृद्ध सहाय योजना से लाभान्वित हुए हैं। अयूब भाई इब्राहिम भाई पटेल। अयूब भाई नमस्ते। नमस्ते साहब, नमस्ते। અયુબભાઈ ક્યાંના છો મૂળ? મૂળ વાગરા ગામનો છું સાહેબ। વાગરા તાલુકો। હાજી। અને શું ભણ્યા? હું ધોરણ 12 ભણેલો છું સાહેબ। 12 ભણ્યા છો? હાજી। તો જરા તમારા વિષયમાં बताવો અને આ યોજના શું છે અને યોજનાનો લાભ શું મળ્યો છે જરા કહો। હિન્દીમાં બોલશો તોય ચાલશો કે ટીવી વાળા બધા જોઈ રહ્યા છે દેશમાં, તો આપ हिंदी भी बोल सकते हैं। अच्छा, तो मैं सर ब्लाइंड हूँ और राष्ट्रीय अंजन मंदिर में मानव सेवा दे रहा हूँ। देखिए, आप ये मत कहिए कि आप ब्लाइंड है, आपको दिव्य दृष्टि है। ओके ओके। और मेरे घर में 6 सदस्य है, 3 बेटी है और वाइफ है और मदर माताश्री है। आंखें बचपन से ही चली गई हैं क्या?
ना जी सर, वो लास्ट 15 साल से। यानी कोई मैं सऊदी अरब गया था, वहाँ आंखों का ड्रॉप डाला था तो उसका मुझे असर हो गया, उसके वजह से विजन लो हो गया। अभी डॉक्टर क्या कहते हैं? अभी उसका कोई उपाय नहीं है, वो ग्लूकोमा हो गया है, तो अभी जो थोड़ा कुछ बचा है 5% तो वो टिका रहा है। हम्म। और आपके बेटियों को पढ़ाते हो? हाँ, बेटियां पढ़ती है, एक 12 कक्षा में, एक 8वीं कक्षा में, एक पहली कक्षा में। और जो पहली कक्षा में जो लड़की अगले साल मैंने उसका भर्ती किया है, तो आरती के अनुसार उसका सिलेक्शन हो गया, तो उसका 1 से 8 साल तक सरकार उसके पढ़ाई कराएंगे। अरे वाह। और बाकी 2 बेटियां जो 12वीं वगैरह में पढ़ती हैं, उनका कैसा है पढ़ने में? वो दोनों लड़कियों को भी स्कॉलरशिप मिल रहा है हर साल। जब से आप आए हैं सरकार में, तब से स्कॉलरशिप मिल रहा है। कितना स्कॉलरशिप मिलता है? वो उनको बड़ी लड़की को 10,000 रुपया और छोटी लड़की को 8,000 रुपया। तो इन बेटियों ने क्या सोचा है, क्या पढ़ करके क्या करना चाहती है? ये बड़ी लड़की का अभी रिजल्ट आया है, अभी 10 बजे, वो 80% आया है और डॉक्टर बनना चाहती है। डॉक्टर बनना चाहती है? हाँ जी। है क्या वहाँ आपके साथ बैठी है क्या? साथ में, आप हमारे साथ में बैठी है। कौन है बताओ बेटा, क्या नाम है? आप उनको आशीर्वाद दीजिए सर जी। अरे मेरे आशीर्वाद है। क्या नाम बेटा? आलिया। अच्छा बेटा, बताइए डॉक्टर बनने का मन विचार आया? पापा की प्रॉब्लम को देखकर। उससे नहीं बोला जाएगा, वो थोड़ा भावुक हो गई है। भेज वो थोड़ा भावुक हो गए तो वो नहीं बोल सकेगी सर जी। ऐसा है, बेटी को दिखाने नहीं बोले मगर। हाँ तो भेज दो। बेटी, तुम्हारी जो संवेदना है ना, वही तुम्हारी ताकत है। अच्छा, आपने सबने वैक्सीन ले लिया क्या याकूब जी? हाँ जी, वैक्सीन ले लिया? सबने हाँ, वैक्सीनेशन करवा लिया याकूब? हाँ जी, दोनों वैक्सीन लिया मैंने, और लड़कियों ने भी लिया है स्कूल में से। तो इस बार ईद कैसे मनाई? रमजान कैसा रहा? बढ़िया रहा सर जी, बहुत अच्छी तरह से मनाया। हाँ, सबसे मनाया। तो ईद में बेटियों को क्या दिया? ईद में उनको पैसा दिया, तो कपड़े लाए और उनके जरूरत की चीजें लाई। अच्छा, देखिए ये बेटियों का सपना पूरा करना। हाँ जी सर जी। हाँ, और कुछ कठिनाई हो तो मुझे भी बताना। ठीक है सर जी, ठीक है। देखिए, मैं अयूब जी आपका और आपकी बेटियों का विशेष अभिनंदन करता हूं हाँ कि पहले तो आपने वैक्सीनेशन लगवा दिया, रमजान भी बहुत बढ़िया से मनाया, ईद भी बढ़िया से मनाई, और सरकार की तरफ से जो मदद आपको मिल रही है उसका आप सदुपयोग कर रहे हैं। हाँ जी हाँ जी। आप अपने शारीरिक जो पीड़ा है उसको शक्ति में बदल रहे हो, और बेटियों को डॉक्टर बनाना, और बेटी के मन में विचार आना कि पिताजी की इस पीड़ा ने मुझे डॉक्टर बनने की प्रेरणा दी। અને સાહેબ, ભરૂચ થી દિલ્હી તો ઘણું દૂર છે, 1100 કિલોમીટર, પણ ત્યાં બેઠા બેઠા તમે અમારી ચિંતા કરો છો તે બદલ ઘણો ધન્યવાદ આપું છું આપને। અને હું તમને જોઈ શકતો નથી, પરંતુ તમે દેશની સેવા, દેશવાસીઓ માટેના વિકાસના કાર્ય કરો છો, તેની સુગંધ મારા અંતરાત્મામાં આવે છે, જે બદલ આપનો ખૂબ ધન્યવાદ કરું છું। અને તમે વિકલાંગ શબ્દને રદ કરી દિવ્યાંગ શબ્દનો અમને ઉપમા આપી, જે બદલ ગૌરવ વધાર્યું, તે બદલ હું આખા ભારતના દિવ્યાંગો વતી તમને હું આપનો આભાર વ્યક્ત કરું છું સાહેબજી। चलो याकूब भाई, तमने तुम्हारा परिवार ने खूब खूब शुभकामनाओं, खूब खूब धन्यवाद। धन्यवाद साहब जी।
और अब अन्य लाभार्थी हैं जो गंगा स्वरूप विधवा सहाय योजना से, वे हैं मीनाबेन दौलत सिंह डायरा जो अंकलेश्वर से हैं। बेनाबेन नमस्ते। હા નમસ્તે. નમસ્તે નમસ્તે મીનાબેન, આપણું ગામ કયું પુરીદ્રા ગામ, અને કયો તાલુકો? અંકલેશ્વર તાલુકો. હે? અંકલેશ્વર તાલુકો. અચ્છા અચ્છા, અંકલેશ્વરમાં એટલે પાસે જ છો. હા. હમ. કહો મીનાબેન, જરા તમારા વિષયમાં કહો પહેલા. હા. તમારા વિષયમાં બતાવો, તમને શું મદદ મળી, શું થયું, જરા કહો. હા, મારે વિદ્યા ફાર્મનો જે અમારે સાહેબને જે તાલુકા પંચાયતની કચેરીમાંથી જે આવ્યા છે કર્મચારીઓ, એમની સાથે મારો ફાર્મની એ ભરાયું છે અને પછી મારા ગામ પંચાયત તલાટી સાહેબ તેમને ફોર્મ ભરીને મારા 3 મહિનાથી પૈસા મળે છે. મીનાબેન, તમારા પરિવારમાં કોણ કોણ છે? 5 સભ્ય છે. બાબો, વહુ અને એના 2 બાળકો. દીકરાના લગ્ન થઈ ગયા. દીકરો શું કરે છે? હા, હા, જીઆઈડીસી માં જાય છે સાહેબ. જીઆઈડીસી માં જાય છે. હા. અને વહુ પણ કઈ કામ કરે છે કે? હા, ઘર કામ કરે છે. ઘર કામ કરે છે. અને વહુ ક્યાંથી લાયા છો? કયા ગામથી લાયા છો? કાસા મનાડથી. અને એમના દીકરાઓને ભણાવો છો? હા, નાના છે દીકરાઓ જોઈના. તો તમને શું યોજના મળી અને યોજનાનો શું લાભ મળ્યો? નાના સાહેબ, તમને જે યોજના મળી છે એ કઈ યોજના મળી છે અને યોજનાનો શું લાભ મળ્યો તમને? અમને વિધવા બહેનોનું પેન્શન મળ્યું છે અને જે અનાજ મળ્યું છે. સન્માનપૂર્વક જીવવાનું આમ વિશ્વાસ આવી ગયો છે? હા. ક્યાંય હાથ લાંબો નથી કરવો પડતો ને? ના, નથી કરવો પડતો. બહુ ગૌરવથી જીવો છો? હા, હા, સરસ રીતે જીવું છે. એમ. હા. ચાલો મીનાબેન, તમને મારી ખૂબ શુભકામનાઓ છે અને બાળકોને ભણાવજો, ખૂબ આગળ વધે. હા. હા. અને સાહેબ, અમારા બધી બહેનો, વિધવા બહેનોના તમને આશીર્વાદ છે અને આગળ તમારું ગર્વ વધે એવા તમે બધા બહેનોએ જે રાખડી આપી, એ રાખડી જ મને બહુ ભાવુક બનાવી દીધો. हाँ. नमस्ते. नमस्ते महोदय, अब सिर्फ 35 साल की ये एक विधवा बहन है वालिया गांव से, जो है अरुणाबेन उमेश भाई बसावा, जो सीधा संवाद करेंगी माननीय प्रधानमंत्री महोदय से। अरुणाबेन उमेश भाई, सिर्फ 35 साल की ये महिलाएं हैं। अरुणाबेन नमस्ते. નમસ્તે સર. અરુણાબેન, આપણું ગામ કયું? મોખડી, વાલિયા તાલુકો અમારો. બારિયા. કયો તાલુકો? વાલિયા. વાલિયા તાલુકાના છો. હા. તો અરુણાબેન, કેટલું ભણ્યા તમે? 12 પાસ. 12 પાસ ભણ્યા. અને પરિવારમાં કોણ કોણ છે? મારા એક દીકરી છે, એક દીકરો છે, એક સાસુ છે. તો ઘર બધું તમારે જ ચલાવવું પડે છે? કોઈ નહીં, સસરા બી નહીં, હસબન્ડ બી નહીં. ઓ, તો બધું તમે જ સંભાળો છો કે તમારા સાસુમાં પણ કઈ કરે છે? મારી સાસુમાં મારા ભેગી રહે છે. હા. અને બાળકો શું ભણે છે? એક 12 સાયન્સ ભરે છે, એક આઈટીઆઈ કરે છે. છોકરો 12 સાયન્સ ભણે છે और છોકરી આઈટીઆઈ કરે છે. એમ. આજે બર્થડે બી છે છોકરીની. હા. કેવું લાગે ભણવામાં? કેવા છે? આમ સારું કરે છે? સારું ભણે છે બંને. શું ઈચ્છા છે છોકરાઓને? શું ભણવાની ઈચ્છા છે? છોકરી આજુ આઈટીઆઈ કરતી છે અને છોકરો 12 સાયન્સ ભણીને કઈ તક કરાય એવું કહે છે. હા, પણ તમે એમને પૂછો છો કે ભાઈ શું ભણ્યા, શું નહીં ભણ્યા, બધું પૂછો છો કે નહીં? પૂછો ને. હા. તો તમને જે લાભ મળ્યા એ લાભથી તમને શું પરિવારમાં ઘર ચલાવવામાં, બાળકોને મોટા કરવામાં શું ફાયદો થયો? મારા પરિવારમાં છોકરા ભણાવવાનો સારો મહિલો છે
અને બીજું કે મારી જે મારા ઘરનો ખર્ચો નહીં થતેલો એ તમારા પૈસા 1250 રૂપિયા મારા ખાતામાં દર મહિને પડી જાય છે અને આ સારી રીતના હું ઘર ચલાવું છું અને છોકરાને ભણાવું બી છું એમાંથી ને મારી નાની અમથી દુકાન બી છે એટલે એમનાથી મેં શેની દુકાન છે અરુણાબેન? ચા લારીની ચા છે અને નાસ્તાની છે. નાસ્તામાં શું બનાવો છો? સમોસા અને ભજીયા ને ચા. લા, હસી પડ્યા તમે કે તમને એમ લાગે છે હું કોઈ ખાવા આવી જઈશ? તમે ખાવા આવો તો શું ખબર. અરુણાબેન, હું બી ચાય બનાવતો તો તમે ચા બનાવો છો. સારું કહેવાય ને. પણ ત્યાં આપણા વાલિયામાં ગામડામાં બધા ચા પીવા માટે લોકો આવતા હોય છે, દુકાન પર આવતા હોય છે ચા પીવા. આ લોકો વાલિયાના આવે ને અમારા દુકાન પર આવ્યા એ લોકોએ તો કીધું કે બેન તમારું ફોર્મ ભર્યું કે મેં કીધું નથી તો વાલિયાના અમારા મેડમ છે એ લોકોએ કીધું કે મને આટલું આટલું લખી આપજો એટલે મને એમને મેડમે લખી આપ્યું એટલે મેં એ લોકોને ડોક્યુમેન્ટ આપી દીધું એટલે એ લોકોએ મારું ખાતું ચાલુ કરી દીધું ને એના 1250 ભરવા પાવા ભાઈ ખાતામાં. તમારા ગામમાં કોઈ બહેનોનો સમૂહ ચાલતો હોય, બચત કરતા હોય, એવું કઈ કરો છો? ના એવું નહીં કરતા. એવું કરાવો બેન. અરુણાબેન, તમે જરા, હું ઓફિસરોને પણ કહું છું કે તમે આટલા જાગૃત છો ને આટલા હિંમતવાળા છો તો તમે બીજી પણ બધી 10 પ્રવૃત્તિઓ કરી શકો. ગામમાં એક 10-15 બહેનોની સરસ મજાની એક કમિટી બનાવો અને 10-10 રૂપિયા દર મહિને ભેગા કરો અને એને પછી બેંકમાં જમા કરો. બહુ સારી પ્રવૃત્તિ ચાલશે. તો હું સરકારી અધિકારીઓને કહીશ કે અરુણાબેનમાં આટલી બધી હિંમત છે તો જરા અરુણાબેનને સાથ આપો અને એમને આખા ત્યાંના બીજા લોકોને પણ હિંમત આપશે અરુણાબેન. તો સારું. અમારા વાલિયા તાલુકાના સાહેબો અને બહેનો બધી સારી છે. બધું અમારા ઘરે આવીને કામ કરી જાય. વિઝિટોમાં આવે ગામમાં અને પૂછીને ઘરે ઘરે કામ કરી જાય. ચાલો અરુણાબેન, તમને તમારા બાળકોને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ શુભકામનાઓ. કામમાં बहुत 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 જય ભારત. बहुत बहुत धन्यवाद प्रधानमंत्री महोदय आपका, बहुत ही भावुकता के साथ ये सीधी बात इन लाभार्थियों के साथ. दोस्तों, हिंदुस्तान की 125 करोड़ जनता हो या यहाँ उपस्थित हजारों माताओं बहनों जैसी भारत की महिलाएं या विश्व में कहीं पर रहने वाला कोई भी भारतीय, सबके दिलों में जिन्होंने भारत की अस्मिता को सविशेष रूप से प्रस्थापित किया है वे हैं हमारे गुजरात के सपूत, भारत के साम्राज्य के सुशासक माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. आइए भारत माता के जयकारे के साथ उनका अभिनंदन करते हैं, उनका आभार व्यक्त करते हैं और उन्हें सविशेष निवेदन करते हैं उनके उद्बोधन के लिए. बोलिए भारत माता की, भारत माता की. धन्यवाद. नमस्कार. आज का ये उत्कर्ष समारोह सचमुच में उत्तम है और इस बात का प्रमाण है जब सरकार ईमानदारी से एक संकल्प लेकर लाभार्थी तक पहुंचती है तो कितने सार्थक परिणाम मिलते हैं. मैं भरूच जिला प्रशासन को, गुजरात सरकार को सामाजिक सुरक्षा से जुड़ी 4 योजनाओं के 100% सैचुरेशन कवरेज के लिए आप सबको जितनी बधाई दूं उतनी कम है. आप सब अनेक अनेक बधाई के अधिकारी हैं. अभी मैं जब इन योजनाओं के लाभार्थियों से बातचीत कर रहा था तो मैं देख रहा था कि उनके भीतर कितना संतोष है, कितना आत्मविश्वास है. मुसीबतों से मुकाबला करने में जब सरकार की छोटी सी भी मदद मिल जाए तो हौसला कितना बुलंद हो जाता है
और मुसीबत खुद मजबूर हो जाती है, और जो मुसीबत को झेलता है वो मजबूत हो जाता है। ये आज मैं आप सबके साथ बातचीत करते हुए अनुभव कर रहा था। इन 4 योजनाओं में जिन भी बहनों की, जिन भी परिवारों को लाभ मिला है, वो मेरे आदिवासी समाज के भाई बहन, मेरे दलित पिछड़े वर्ग के भाई बहन, मेरे अल्पसंख्यक समाज के भाई बहन। अक्सर हम देखते हैं कि जानकारी के अभाव में अनेक लोग योजनाओं के लाभ से वंचित रह जाते हैं। कभी कभी तो योजनाएं कागज पर ही रह जाती हैं। कभी कभी योजनाएं तो बेईमान लोग उठा करके ले जाते हैं फायदा। लेकिन जब इरादा हो, नियत साफ हो, नेकी से काम करने का इरादा हो, और जिस बात को लेकर के मैं हमेशा काम करने की कोशिश करता हूं, वो है सबका साथ, सबका विकास की भावना, जिससे नतीजे भी मिलते हैं। किसी भी योजना के 100% लाभार्थी तक पहुंचना एक बड़ा लक्ष्य है। काम कठिन जरूर है, लेकिन रास्ता सही यही है। मैं सभी लाभार्थियों को, प्रशासन को, ये आपने जो अचीव किया है, इसके लिए बधाई देना ही है मुझे। साथियों, आप जानते हैं भली भांति, हमारी सरकार जब से आपने मुझे गुजरात से दिल्ली की सेवा के लिए भेजा, देश की सेवा के लिए भेजा, अब उसको भी 8 वर्ष हो जाएंगे। 8 वर्ष सेवा, सुशासन और गरीब कल्याण को समर्पित रहे हैं। आज जो कुछ भी मैं कर पा रहा हूं, वो आप ही लोगों के पास सीखा हूं, आप ही के बीच में जीते हुए विकास क्या होता है, दुख दर्द क्या होते हैं, गरीबी क्या होती है, मुसीबतें क्या होती हैं, उनको बहुत निकट से अनुभव किया है। और वही अनुभव है जिसको लेकर के आज पूरे देश के लिए, देश के करोड़ों करोड़ों नागरिकों के लिए एक परिवार के सदस्य के रूप में काम कर रहा हूं। सरकार का निरंतर प्रयास रहा है कि गरीब कल्याण की योजनाओं से कोई भी लाभार्थी, जो भी उसका हकदार है, वो हकदार छूटना नहीं चाहिए। सबको लाभ मिलना चाहिए जो हकदार है, और पूरा लाभ मिलना चाहिए। और मेरे प्यारे भाइयों बहनों, जब हम किसी भी योजना में 100% यानी 100% लक्ष्य को हासिल करते हैं, तो ये 100% ये सिर्फ आंकड़ा नहीं है, अखबार में इश्तहार देने का मामला नहीं है सिर्फ। इसका मतलब होता है शासन, प्रशासन संवेदनशील है, आपके सुख दुख का साथी है। ये उसका सबसे बड़ा सबूत होता है। आज देश में हमारी सरकार के 8 साल पूरे हो रहे हैं, और जब 8 साल पूरे हो रहे हैं, तो हम एक नए संकल्प के साथ, नई ऊर्जा के साथ आगे बढ़ने के लिए
तैयारी करते हैं। मुझे एक दिन एक बहुत बड़े नेता मिले थे, वरिष्ठ नेता हैं, वैसे हमारे लगातार विरोध भी करते हैं, राजनीतिक विरोध भी करते रहे, लेकिन मैं उनका आदर भी करता रहता हूं। तो कुछ बातों के कारण उनको थोड़ा सा राजी नाराजी थी, तो एक दिन मिलने आए तो कहा, मोदी जी ये क्या करना है, 2-2 बार देश ने आपको प्रधानमंत्री बना दिया, अब क्या करना है। उनको लगता था कि 2 बार प्रधानमंत्री बन गया मतलब बहुत कुछ हो गया। उनको पता नहीं है मोदी किसी अलग मिट्टी का है, ये गुजरात की धरती ने उसको तैयार किया है। और इसलिए जो भी हो गया अच्छा हो गया, चलो अब आराम करो, नहीं, मेरा सपना है सैचुरेशन, 100% लक्ष्य को तरफ हमें आगे बढ़े, सरकारी मशीनरी को आदत डाले, नागरिकों को भी विश्वास पैदा करे। आपको याद होगा 2014 में जब आपने हमें सेवा का मौका दिया था तो देश की करीब करीब आधी आबादी शौचालय की सुविधा से, टीकाकरण की सुविधा से, बिजली कनेक्शन की सुविधा से, बैंक अकाउंट की सुविधा से सैकड़ों मील दूर थी, एक प्रकार से वंचित थी। इन वर्षों में हम सभी के प्रयासों से अनेक योजनाओं का 100% सैचुरेशन के करीब करीब लाभ पाए हैं। अब 8 वर्ष के इस महत्वपूर्ण अवसर पर एक बार फिर कमर कस करके, सबका साथ लेकर के, सबके प्रयास से आगे बढ़ना ही है और हर जरूरतमंद को, हर हकदार को उसका हक दिलाने के लिए जी जान से जुट जाना है। मैंने पहले कहा ये ऐसे काम कठिन होते हैं, राजनेता भी उनको हाथ लगाने से डरते हैं, लेकिन मैं राजनीति करने के लिए नहीं, मैं सिर्फ और सिर्फ इस देशवासियों की सेवा करने के लिए आया हूं। देश ने संकल्प लिया है 100% लाभार्थियों तक पहुंचने का, और जब 100% पहुंचते हैं ना, तो सबसे पहला जो मनोवैज्ञानिक परिवर्तन आता है वो बहुत महत्वपूर्ण है। उसमें देश का नागरिक याचक की अवस्था से बाहर निकल जाता है। पहले तो वो मांगने के लिए कतार में खड़ा है, वो भाव खत्म हो जाता है। उसके अंदर एक विश्वास पैदा होता है कि मेरा देश है, मेरी सरकार है, ये पैसों पर मेरा हक है, मेरे देश के नागरिकों का हक है। ये भाव उसके अंदर भीतर पैदा होता है और उसके अंदर कर्तव्य के बीज भी वो देता है। और साथियों, जब सैचुरेशन होता है ना, तो भेदभाव की सारी गुंजाइश खत्म हो जाती है। किसी की सिफारिश की जरूरत नहीं पड़ती है, हर एक को विश्वास रहता है भले उसको पहले मिला होगा लेकिन बाद में भी मुझे मिलेगा ही, 2 महीने बाद मिलेगा, 6 महीने बाद मिलेगा, लेकिन मिलने वाला है। उसको किसी की सिफारिश की जरूरत नहीं पड़ती। और जो देने वाला है वो भी किसी को नहीं कह सकता है तुम मेरे हो इसलिए दे रहा हूं, वो तो मेरा नहीं इसलिए नहीं दे रहा हूं, भेदभाव नहीं कर सकता है। और देश ने संकल्प लिया है 100% लाभार्थियों तक पहुंचने का। आज जब 100% होता है तो तुष्टीकरण की राजनीति तो समाप्त ही हो जाती है, उसके लिए कोई जगह नहीं बचती है। 100% लाभार्थियों को पहुंचने का मतलब होता है
समाज में अंतिम पायदान पर खड़े व्यक्ति तक पहुंचना, जिसका कोई नहीं है उसके लिए सरकार होती है, सरकार के संकल्प होते हैं, सरकार उसकी साथी बनकर के चलती है। ये भाव देश के दूर दराज जंगलों में रहने वाला मेरा आदिवासी हो, झुग्गी झोपड़ी में जीने वाला मेरा कोई गरीब माँ बहन हो, बुढ़ापे में अकेले जिंदगी गुजारने वाला कोई व्यक्ति हो, हर किसी को ये विश्वास पैदा कराना है कि उसके हक की चीजें उसके दरवाजे पर आकर के देने के लिए प्रयास करेंगे। साथियों, 100% लाभार्थियों की कवरेज यानी हर मत, हर पंथ, हर वर्ग को एक समान रूप से सबका साथ, सबका विकास, 100% लाभ, गरीब कल्याण की हर योजना से कोई छूटे ना, कोई पीछे ना रहे, ये बहुत बड़ा संकल्प है। आपने आज जो राखी दिए ना, सब विधवा माताओं ने मेरे लिए जो राखी भी इतनी बड़ी बनाई है, राखी ये सिर्फ धागा नहीं है, ये आपने मुझे एक शक्ति दी है, सामर्थ्य दिया है, और जिन सपनों को लेकर के चले हैं उन सपनों को पूरा करने के लिए शक्ति दी है। इसलिए आज जो आपने मुझे राखी दी है उसे मैं अनमोल भेंट मानता हूं। ये राखी मुझे हमेशा देश के गरीबों की सेवा के लिए 100% सैचुरेशन की तरफ सरकारों को दौड़ाने के लिए प्रेरणा भी देगी, साहस भी देगी और साथ भी देगी। यही तो है सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास। आज राखी भी सब विधवा माताओं के प्रयास से बनी है। और मैं तो जब गुजरात में था, बार बार मैं कहता था, कभी कभी खबरें आती थी मेरे पर, मेरी सुरक्षा को लेकर के खबरें आती थी, एक आध बार तो मेरी बीमारी की खबर आ गई थी, तब मैं कहता था भाई मुझे तो कोटि कोटि माताओं बहनों का रक्षा कवच मिला हुआ है। जब तक ये कोटि कोटि माताओं बहनों का रक्षा कवच मुझे मिला हुआ है, उस रक्षा कवच को भेद करके कोई भी मुझे कुछ नहीं कर सकता है। और आज मैं देख रहा हूं हर कदम पर, हर पल माताएं बहनें, उनके आशीर्वाद हमेशा मुझ पर बने रहते हैं। इन माताओं बहनों का जितना मैं कर्ज चुका हूं उतना कम है। और इसीलिए साथियों, इसी संस्कार के कारण मैंने लाल किले से हिम्मत की थी एक बार बोलने की। कठिन काम है, मैं फिर कह रहा हूं, मुझे मालूम है ये कठिन काम है, कैसे करना मुश्किल है, मैं जानता हूं। सब राज्यों को प्रेरित करना, साथ लेना मुश्किल काम है, मैं जानता हूं। सभी सरकारी कर्मचारियों को इस काम के लिए दौड़ाना कठिन है, मैं जानता हूं। लेकिन आजादी का अमृतकाल है, आजादी के 75 साल हुए हैं। इस अमृतकाल में मूलभूत सुविधाओं की योजनाओं के सैचुरेशन की बात मैंने लाल किले से कही थी। 100% सेवा भाव का हमारा यह अभियान सामाजिक न्याय, सोशल जस्टिस का बहुत बड़ा माध्यम है। मुझे खुशी है कि हमारे गुजरात के मृदु और मक्कम मुख्यमंत्री भूपेंद्र भाई पटेल, उनके नेतृत्व में गुजरात सरकार इस संकल्प को सिद्ध करने में पूरी निष्ठा के साथ जुटी है।
साथियों, हमारी सरकार ने सामाजिक सुरक्षा, जन कल्याण और गरीबों को गरिमा, ये सारा जो मेरा सेचुरेशन का अभियान है ना, अगर एक शब्द में कहना है तो वो यही है, गरीब को गरिमा। गरीब की गरिमा के लिए सरकार, गरीब की गरिमा के लिए संकल्प और गरीब की गरिमा के संस्कार, यही तो हमें प्रेरित करते हैं। पहले हम जब सोशल सिक्योरिटी की बात सुनते थे तो अक्सर दूसरे छोटे छोटे देशों के उदाहरण देते थे। भारत में इनको लागू करने के जो भी प्रयास हुए हैं, उनका दायरा और प्रभाव दोनों बहुत सीमित रहे। लेकिन साल 2014 के बाद देश ने अपने दायरे को व्यापक किया। देश सबको साथ लेकर चला। परिणाम हम सभी के सामने है। 50 करोड़ से अधिक देशवासियों को 5 लाख रुपए तक मुफ्त इलाज की सुविधा मिली। करोड़ों लोगों को 4 लाख रुपया तक के दुर्घटना और जीवन बीमा की सुविधा मिली। करोड़ों भारतीयों को 60 वर्ष की आयु के बाद एक निश्चित पेंशन की व्यवस्था मिली। अपना पक्का घर, टॉयलेट, गैस कनेक्शन, बिजली कनेक्शन, पानी का कनेक्शन, बैंक में खाता, ऐसी सुविधाओं के लिए तो गरीब सरकारी दफ्तरों के चक्कर काट काट करके उनकी जिंदगी पूरी हो जाती थी, वो हार जाते थे। हमारी सरकार ने इन सारी परिस्थितियों को बदला, योजनाओं में सुधार किया, नए लक्ष्य बनाए और उन्हें निरंतर हम प्राप्त भी कर रहे हैं। इसी कड़ी में किसानों को पहली बार सीधी मदद मिली। छोटे किसानों को तो कोई पूछता नहीं था भाई, और हमारे देश में 90% छोटे किसान हैं। 80% से ज्यादा, करीब करीब 90%। जिसके पास 2 एकड़ भूमि मुश्किल से है, उन छोटे किसानों के लिए हमने अनेक योजना बनाई। हमारे मछुआरे भाई बहन, बैंक वाले उनको पूछते नहीं थे। हमने किसान क्रेडिट कार्ड जैसा है वो मछुआरों के लिए शुरू किया। इतना ही नहीं, रेहड़ी पटरी ठेले वालों को पीएम स्वनिधि के रूप में बैंक से पहली बार सहायता सुनिश्चित हुई है। और मैं तो चाहूंगा, और हमारे सीआर पाटिल जी और भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने सभी नगरों में ये रेहड़ी पटरी वालों को स्वनिधि के पैसे मिले, उनका व्यापार कारोबार ब्याज के चक्कर से मुक्त हो जाए, जो भी मेहनत करके कमाए वो घर के काम आए। इसके लिए जो अभियान चलाया है, मैं चाहूंगा भरूच हो, अंकलेश्वर हो, वालिया हो, सभी अपने इन नगरों में भी इसका फायदा पहुंचे। આમ તો ભરૂચમાં મારે રૂબરૂ આવવું જોઈએ અને ઘણા સમયથી આવ્યો નથી એટલે મન થાય બી ખરું, કારણ કે ભરૂચ જોડે મારો નાતો બહુ જૂનો રહ્યો છે અને ભરૂચ તો આપણું સાંસ્કૃતિક વિરાસત છે, વ્યાપારનું સાંસ્કૃતિક વિરાસતનું હજારો વર્ષ જૂનું કેન્દ્ર રહ્યું છે। એક જમાનો હતો દુનિયાને કનેક્ટ કરવામાં આપણે ભરૂચનું નામ હતું અને આપણા સાંસ્કૃતિક ધરોહર, આપણા ખેડૂતો, આપણા આદિવાસી ભાઈઓ અને હવે તો વ્યાપાર ઉદ્યોગથી ધમધમતું થઈ ગયું અંકલેશ્વર ભરૂચ આપણું। ભરૂચ અંકલેશ્વર ટ્વિન સિટી બની ગયું, નહીં તો પહેલા કોઈ કલ્પના નહોતું કરતું। અને જેટલો સમય હું રહ્યો
જૂના દિવસો બધા યાદ છે. આજે આધુનિક વિકાસની તરફ ભરૂચ જિલ્લાનું નામ થઈ રહ્યું છે. અનેક કામો થઈ રહ્યા છે. અને સ્વાભાવિક છે જ્યારે ભરૂચના લોકો પાસે આવું ત્યારે જૂના બધા લોકો યાદ પણ આવે અને અનેક લોકો જૂના સાથીઓને વરિષ્ઠ સાથીઓને ક્યારેક હજુ સંપર્ક હોય છે. મને યાદ છે હું જ્યારે પહેલાં બહુ વર્ષો પહેલાં જ્યારે સંઘનું કામ કરતો તો બસ પરથી ઉતરું તો ચાલતો પછી મુક્તિનગર સોસાયટી જવું મૂળચંદભાઈ ચૌહાણના ઘરે. અમારા બિપિનભાઈ શાહ, અમારા શંકરભાઈ ગાંધી, અનેક સાથીઓ બધા જૂના અને જ્યારે તમને બધાને જોઉં ત્યારે મને અમારો જૂનો બહાદુર સાથી શિરીષ બંગાળી હંમેશા યાદ આવે. સમાજ માટે જીવનારો. અને આપણને ખબર છે લલ્લુભાઈનો ચકલેથી નીકળીએ આપણે અને આપણો 532 વિસ્તાર અત્યારે જે 20-25 વર્ષના છોકરા છોકરીઓ હશે ને એમને તો ખબર નહીં હોય કે 532 ના લલ્લુભાઈના ચકલેના શું દશા હતી. હાવ સાંકડા રસ્તા, સ્કૂટર ઉપર ચાલવું હોય તો મુશ્કેલ પડી જાય અને એટલા બધા ખાડા. કારણ કે મને બરાબર યાદ છે હું તો એ વખતે આપતો અને મારે તો પહેલાં તો કંઈ જાહેર સભાઓ તો કરવાનું કે મને મોકો નહોતો મળતો. વર્ષો પહેલાં ભરૂચવાળાએ મને પકડ્યો આપણી શક્તિનગર સોસાયટીમાં. ત્યારે તો હું રાજકારણમાં આવ્યો નહોતો. શક્તિનગર સોસાયટીમાં એક સભા રાખેલી 40 વર્ષ થઈ ગયા હશે અને હું હેરાન થઈ ગયો કે સોસાયટીની સભા પણ ઊભા રહેવાની જગ્યા નહોતી અને એટલા બધા લોકો આશીર્વાદ આપવા આવેલા. મારું કોઈ નામ નહીં, કોઈ જાણે નહીં, કાંઈ નહીં. અને જબરદસ્ત મોટી સભા થયેલી એ દિવસે. ત્યારે તો હું કંઈ રાજકારણમાં બહુ હતો નહીં, નવો હતો, શીખતો હતો. એ વખતે મને કેટલાક પત્રકાર મિત્રો મળ્યા મારું ભાષણ પત્યા પછી. મેં એમને કહ્યું તમે લખી રાખો હવે આ ભરૂચની અંદર કોંગ્રેસ ક્યારેય જીતશે નહીં. એવું મેં એ વખતે કહેલું, આજથી 40 વર્ષ પહેલા. તો બધા હસવા પાડ્યા, મારી મજાક ઉડાવવા પાડ્યા. અને આજે મારે કહેવું જોઈએ ભરૂચના લોકોના પ્રેમ અને આશીર્વાદ કે એ વાત મારી આજ સુધી સાચી પડી છે. આટલો બધો પ્રેમ ભરૂચના આદિવાસી પરિવારો, કારણ કે હું તો બધા ગામડાઓ ખૂંદતો હતો એટલે અનેક જનજાતીય પરિવાર, એમની વચ્ચે રહેવાનું, એમના સુખ દુઃખમાં કામ કરવાનું. મારા એક ચંદુભાઈ દેશમુખ હતા પહેલાં, એમની જોડે કામ કરવાનું. પછી અમારા મનસુભાઈ બધો કારોબાર સંભાળી લીધો, અમારી ઘણી જવાબદારીઓ સંભાળી લીધી. એટલે એટલા બધા સાથીઓ, એટલા બધા લોકો જોડે કામ કર્યું છે. અને એવો બધા દિવસો જ્યારે તમારી વચ્ચે આવ્યો છું, રૂબરૂ આવ્યો તો કેટલી મજા આવે. તમે જુઓ મને અહીં આટલે દૂર છો તો એ બધું યાદ આવવા માંડી પડ્યું. અને એ વખતે મને યાદ છે શાકભાજી વેચવા માટે પણ રસ્તા એટલા ખરાબ, એટલા કોઈ આવે તો બિચારાનું અડધું શાકભાજી નીચે પડી જાય, ઢળી જાય, એવી દશા. એટલે ભેગું કરી મને યાદ છે હું રસ્તામાં જતો ઘણી વાર આવું થયું પછી પેલા બિચારા ગરીબ માણસને એ લારી ઊંધી થઈ ગયું ભરી આપવું. આવા સમયે મેં ભરૂચમાં કામ કર્યું છે અને આજે ચારે તરફ ભરૂચ આપણું ધમધમી રહ્યું છે. સડકોમાં સુધાર થયો છે, જીવન વ્યવસ્થામાં સુધાર થયો છે, શિક્ષણ સંસ્થાઓ, આરોગ્યની વ્યવસ્થાઓ, તેજ ગતિથી આપણો ભરૂચ જિલ્લો આગળ વધ્યો છે. અને આખો આદિવાસી પસ્તો મને ખબર છે ઉમરગામથી અંબાજી આખા આદિવાસી પટ્ટામાં. ગુજરાતમાં આદિવાસી મુખ્યમંત્રી રહી ગયા પણ વિજ્ઞાનની શાળા નહોતી. બોલો, વિજ્ઞાનની શાળા મારે મુખ્યમંત્રી બન્યા પછી શરૂ કરવાનું નસીબ આવ્યું. હવે જો વિજ્ઞાનની શાળા જ ના હોય તો કોઈને એન્જિનિયર બનવું હોય, ડોક્ટર બનવું હોય તો ક્યાંથી બને? હમણાં આપણે યાકુબભાઈ વાત કરતા હતા કે દીકરીઓને ડોક્ટર થયું, કેમ થવાની શક્યતા બની? કે ભણતર ચાલુ થયું ભાઈ. એટલે દીકરી પણ નક્કી કરે છે કે મારે ડોક્ટર બનવું છે. આ જે બદલાવ આવ્યો છે ને એ જ રીતે ભરૂચમાં ઔદ્યોગિક વિકાસ. અને હવે તો ભરૂચ આપણું અનેક રીતે મેઇન લાઇન, ફ્રેટ કોરિડોર કહો, બુલેટ ટ્રેન કહો, એક્સપ્રેસ વે કહો, કોઈ એવું
આવાગમનનું સાધન ના હોય કે જે ભરૂચને ન અડતું હોય. એટલે એક પ્રકારે ભરૂચ યુવાનોના સપનાનો જિલ્લો બની રહ્યું છે. નવજવાનોની આકાંક્ષાઓનું વિસ્તાર બની રહ્યું છે. અને માં નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી તો આપણું ભરૂચ હોય કે રાજપીપળા હોય, આખી હિન્દુસ્તાનમાં અને દુનિયામાં તમારું નામ હવે છવાઈ ગયું છે કે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું ક્યાંથી જવાનું, તો કે ભરૂચથી જવાય, રાજપીપળાથી જવાય. અને હવે આપણે પેલું બીજું બિયર બનાવી રહ્યા છે. મને યાદ છે ભરૂચ નર્મદાની કિનારે પીવાના પાણીની તકલીફ પડે. નર્મદાના તટે હોઈએ અને પીવાના પાણીની તકલીફ, એનો ઉપાય શું? ઉપાય આપણે શોધી કાઢ્યો અને આખો સમુદ્ર ઉપર મોટો બિયર બનાવી રીતે ખારું પાણી અંદર આવે નહીં અને નર્મદાનું પાણી રોકાઈ રહે છે, કેવડિયા સુધી પાણી ભરેલું રહે, ક્યારેય પીવાના પાણીની તકલીફ ના પડે. એનું કામ ચાલી રહ્યું છે અને હું તો ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપું છું, કામને આગળ વધારી રહ્યા છે. કેટલો બધો લાભ થશે એનો તમે અંદાજ કરી શકો છો. એટલે મારે તો સાથીઓ આજે જ અમને બધાને મળવાનું થયું, મને બહુ જ આનંદ થયો. જૂના લોકોની બધાની યાદ પણ આવે, સ્વાભાવિક છે. અમારા બ્લુ ઇકોનોમીનું જે કામ ચાલી રહ્યું છે એમાં ભરૂચ જિલ્લો ઘણું કરી શકે એમ છે. સમુદ્રની અંદર જે સંપદા પડી છે, આપણા સાગરખેડુ યોજના છે, એનો લાભ લઈને આપણે આગળ